નમસ્કાર. આપણે ઘણી બધી વખત જોયું કે ગુજરાતની અંદર ઘણા બધા નકલી કૌભાંડો પકડાય છે. ત્યારે ધીમે ધીમે કરતા પોલીસ અધિકારીઓ નકલી પકડાવા મળ્યા, સરકારી અધિકારીઓ નકલી પકડાવા મળ્યા. ઘણું બધું નકલી પકડાય છે. ખાવા પીવાની ચીજ વસ્તુથી લઈ અને ઘણું બધું વસ્તુ આપણે ગુજરાતની અંદર જોયું કે નકલી પકડાતું આવ્યું છે. છતાં એમના ઉપર કોઈ જાતની એક્શન લેવામાં આવી હોય એવું આજ સુધીમાં ક્યારેય સામે આવ્યું નથી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. ત્યારે ભારત દેશની અંદર પણ ઘણા બધા એવા અધિકારીઓ નકલી પકડાયા છે, જેમનો અહીંયા ઉલ્લેખ કરીએ તો ઘણો લાંબો સમય વીતી જાય. પણ વિચારવા જેવી વસ્તુ છે દોસ્તો કે આ જે નકલીઓ પકડાય છે એ નકલીઓ આવે છે ક્યાંથી? એ નકલી લોકોને અધિકારી કોણ બનાવે છે? પોલીસ વાળા કોણ બનાવે છે? આઈપીએસ અધિકારી કોણ બનાવે છે? એનો આજ સુધી ખુલાસો ક્યારે આપણને જાણવા મળ્યો નથી. ત્યારે આજે હું તમને એક એવી જ ઘટના બતાવું બિહારની અંદર એક આઈપીએસ નકલી પકડાયો. હવે હું તમને એનો ચહેરો બતાવું તો તમે એનો ચહેરો જોઈને કદાચ એવું કહેશો કે આ બાળક તો હજી ભણતું હોય એવું લાગે છે. આને આઈપીએસ ની વર્દી કોણે આપી દીધી? વિચારવા જેવી વસ્તુ છે. પરંતુ આ બાળક જે રીતે આઈપીએસ અધિકારીની વર્દી પહેરી અને જે ઠાઠમાઠ જમાવતો હતો, પોતાની 2-3 લાખ રૂપિયા વાળી કાર લઈ અને રસ્તા ઉપર નીકળતો હતો, લોકોને ડરાવતો ધમકાવતો હતો, તો વિચારવાની વસ્તુ એ છે કે આમની પાસે વર્દી આવી ક્યાંથી? અને વર્દી મળી તો મળી, પણ આ વર્દી પહેરવા માટે આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા છે? વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. ભારત દેશની અંદર આ બધી ઘટનાઓ બની રહી છે, છતાં હું તમે આંખ આડા કાન કરીએ છીએ. ક્યાં કોણ નકલી પકડાય છે એ ક્યારે કોઈને ખબર રહેતી નથી. લોકો રાત દિવસ મહેનત કરે છે, આટલું પરીક્ષામાં પાસ થવા માટે રાત દિવસ વાંચન કરે છે, તનતોડ મહેનત કરે છે, છતાં એક કોન્સ્ટેબલની જો વર્દી લેવી હોય તો પણ બિચારાને પરસેવો છૂટી જાય છે. ત્યારે આ વ્યક્તિ આઈપીએસ અધિકારીની વર્દી કેવી રીતે પહેરી લીધી? આવો દોસ્તો આપણે વિડીયોમાં તમામ ખુલાસો જોવો છે, પણ બરાબર ધ્યાનથી સાંભળશો અને બરાબર મન લગાવીને જોશો તો તમને પણ ખબર પડશે કે આ બાળક આઈપીએસ અધિકારી બન્યા પછી આને જોઈને કેટલા લોકો એવું કીધું હશે કે આ ખરેખર આઈપીએસ અધિકારી હોઈ શકે. ત્યારે કેવી રીતે એને પકડવામાં આવ્યો છે એ તમામ ખુલાસાઓ હું તમને હિન્દુસ્તાન ન્યૂઝ દ્વારા બતાવવા જઈ રહ્યો છું. પણ ફરી એક વખત કહું છું કે ખાસ ધ્યાનથી આ વિડીયોને જોઈ લેજો, એટલે તમને પણ ખબર પડે કે દેશ દુનિયામાં કેટલું નકલી પકડાઈ રહ્યું છે. સોરી, દુનિયાની વાત નથી કરવી મારે, ફક્ત ભારતની અંદર કેટલું નકલી પકડાઈ રહ્યું છે. जो तुम्हें आ वीडियो नहीं एक झलक. आइए आइए आइए, आपका स्वागत है सिकंदरा थाना में. आइए. 2 लाख रुपए में बनिए अफसर, पढ़ाई ढेले भर ना की हो, लेकिन वर्दी पहनिए और निकल पड़िए थानों की क्लास लगाने. चौंकिए मत, आपकी स्क्रीन पर जो वर्दी में अफसर दिख रहे हैं, ये जनाब महज एक रात में 2 लाख रुपए दिए और अधिकारी बन गए. है न कमाल की बात? न सालों तक 3x5 के कमरों में रात रात जाग कर अपनी आंखें फोड़ना है, न कोचिंगों के चक्कर काटना और ना ही माँ बाप की गाढ़ी कमाई को संकोच होते हुए भी मांगना. क्षण भर में साहब आईपीएस बने और न सरकार के किसी आदेश की जरूरत पड़ी, न किसी ऊपरी अधिकारी से परमिशन ली. अब इन जनाब के बारे में जितना कहा जाए वो सब कम है. इनका नाम है मिथिलेश मांझी. मिथिलेश नौकरी की तलाश में घूम रहे थे. किसी सज्जन से इनकी मुलाकात हो जाती है और वो सज्जन इन्हें मात्र 2 लाख में आईपीएस बनाने के हसीन सपने दिखाता है. कहा जा रहा है कि मिथिलेश ने ये पैसे अपने मामा से कर्ज में लिए और हंसी खुशी चल दिए. चलो अब तो आईपीएस बन के ही लौटेंगे. बेचारे आईपीएस तो नहीं बने, लेकिन किसी ने इनको उल्लू जरूर बना दिया. तो लोग खबर किया तो पकड़ के इसको लाया गया है. तो नाम बता रहा है कोई मनोज सिंह, इसको ये काम किया है. एकदम आईपीएस का है, पूरे एकदम टोपियों पर आईपीएस है. हाँ वही दिया, टोपियों पर आईपीएस है, बैच पर भी, कंधा पर भी आईपीएस है. हाँ हाँ, नकली इसको बना दिया, ओरिजिनल बन के घूम रहा है. दरअसल ये पूरा मामला बिहार के जमुई जिले का बताया जा रहा है.
जिले की सिकंदरा पुलिस ने एक फर्जी आईपीएस को गिरफ्तार कर लिया, जिसने 2 लाख रुपए देकर एक प्रशिक्षु आईपीएस की वर्दी ली थी। अब पुलिस भी इस गिरोह की तलाश में जुटी हुई है, जो पैसे लेकर लोगों को आईपीएस बना देती है। दरअसल मिथिलेश कुमार नामक शख्स लखीसराय जिला के हलसी थाना क्षेत्र के गोवर्धन बीघा गाँव का रहने वाला है। आईपीएस की वर्दी पहनकर और कमर में पिस्टल लटकाकर एक महंगी 2 लाख वाली बाइक पर बैठकर रौब झाड़ते हुए निकल दिए। मिथिलेश का रौब देखकर लोगों में आश्चर्य हो गया कि आखिर ये लड़का आईपीएस कैसे बन गया। लेकिन मिथिलेश को किसी कोने से लोगों ने अफसर नहीं समझा और धड़ाक से मिला दिया फोन पुलिस वालों को। पुलिस जांच में पूछताछ के दौरान कई बड़े खुलासे हुए, जिससे पुलिस वाले भी हैरान रह गए। जमुई पुलिस भी इस घटना से हैरान है। मिथिलेश ने पुलिस को बताया कि वर्दी लेने के बाद वो पहनता है और फिर अपनी माँ से निकल पड़ता है आशीर्वाद लेने। लो माँ, मैं तो आईपीएस बन के लौट आया। माँ से आशीर्वाद लेकर वो फिर ठग करने वाले मनोज सिंह के पास जाता है और बीच में ही एक जगह पर रुकता है जहाँ लोगों ने पुलिस को बुला लिया। अब सुनिए आखिर ये पुलिस वालों को बता क्या रहा है। मिथिलेश कुमार, पिता का नाम? बगलू घर कहाँ है? गोवर्धन में कौन सा थाना है? हलसी हलसी। कहाँ ये वर्दी कहाँ तुमको मिली? खैरा में खैरा में मिली। क्या मामला, कौन दिया? मनोज सिंह नाम क्या बोला? कि 2 लाख रुपया दो, हम तुमको ये नौकरी दिलवा देंगे। अच्छा, तो 2 लाख रुपया तुम दे दिया? हाँ, दे दिया। कब? 1 महीना हो गया, 4 तारीख को। 1 महीना पहले? हाँ, 1 महीना पहले 4 तारीख को दिया। ठीक है, तो ये वर्दी आज तुमको कहाँ दिया? ये खैरा में दिया था। कब? आज सुबह 4 बजे। कहाँ पे? घर पे? नहीं, खैरा चौक है, वहाँ सरकारी स्कूल है, वहीं पर हम। हाँ तो भाई ये बिहार है, यहाँ 2 लाख में आईपीएस भी मिल जाता है। તો ભારત દેશની અંદર પકડાય તો એનો જવાબદાર કોણ હોય છે? કેન્દ્રમાં બેઠેલી સરકાર. કોઈ રાજ્યની અંદર પકડાય તો એની જવાબદારી કોની હોય છે? મુખ્યમંત્રીશ્રીઓની. તેનો કહેવા માંગુ છું કે આવા નકલીઓ ક્યાં સુધી પકડાતા રહેશે? લોકો ખૂબ મહેનત કરી અને પરીક્ષા પાસ કરી અને છતાં નોકરી માટે અરજીઓ કરે છે અને નોકરીઓ મળતી નથી, અને આ 2-5 લાખ રૂપિયા ખવડાવી અને આઈપીએસ ની વર્દી પહેરી લે છે. આ તો એમના ચહેરા ઉપરથી, એમની ઉંમર ઉપરથી પકડાઈ ગયા સાહેબ, કે આ આઈપીએસ અધિકારી હોય જ ન શકે. આ તો ન કરો કે ભાઈ 35-40 વર્ષની ઉંમરનો વ્યક્તિ હોત તો લોકો કેટલા એથી ડરતા રહેત કે ભાઈ ખરેખર આઈપીએસ અધિકારી હોઈ શકે. એટલે વિચારવા જેવી વસ્તુ છે. હું તમે આવી નાની નાની વાતો ઉપર ધ્યાન દેતા નથી, એટલે આ લોકોને બધાને ફાવી ગયું છે, મજા આવે છે કે કોણ અમને કહેવા વાળું છે. આજ સુધીમાં જેટલા નકલી પકડાય, આઈપીએસ અધિકારી હોય, પોલીસ વાળો હોય, ડીએસપી હોય, ફલાણો ઢેકડો ગમે તે, કેટલા લોકોને આ સરકારે એમના ઉપર કડકમાં કડક એક્શન લીધી, નથી લેવાતી. એની પાછળનું કંઈક કારણ એવું પણ હોઈ શકે કે આના હપ્તાઓ કદાચ સરકાર સુધી પણ પહોંચતા હોય, તો જ આવી બધી ઘટનાઓ ઉપર કોઈ એક્શન લેવામાં આવતી ન હોય. એટલે વિચાર કરવાનો દોસ્તો, આવનારી ચૂંટણીમાં તમારે શું કરવું છે. કારણ કે નાની નાની વાતો ઉપર તમે ધ્યાન દેશો ને તો તમને ખબર પડશે કે દેશમાં શું ચાલી રહ્યું છે, ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. વિડીયોમાં બસ આજે આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.